સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તિનો મહાસાગર જોવા મળ્યો છે। વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ કાળિકા માતાના દર્શન માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર પાવાગઢ ધામ જય કાળિકા માતાના જયઘોષ સાથે ભક્તિમય બન્યું। ચૈત્રી નવરાત્રિના પવિત્ર પ્રસંગે પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી। પ્રથમ નોરતે જ લાખો શ્રદ્ધાળુઓ કાળિકા માતાના દર્શનાર્થે પહોંચ્યા હતા। ભક્તો પગપાળા ડુંગર ચડી રહ્યા છે, જ્યારે અનેક લોકો રોપવેનો ઉપયોગ કરી ઉપર પહોંચ્યા હતા। સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો। ભક્તોની સુવિધા માટે મહત્વપૂર્ણ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ચૈત્ર નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે તળેટીથી માચી સુધી મુસાફરી માટે એસટી નિગમ દ્વારા સતત 15 દિવસ સુધી 60 બસો રાઉન્ડ ધ ક્લોક દોડાવવામાં આવી રહી છે। આ સાથે જ યાત્રાળુઓને સરળતા રહે તે માટે યુપીઆઈ પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત બનાવવામાં આવી છે। તળેટીથી લઈને નિજ મંદિર સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કુલ 773 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપીનો સમાવેશ થાય છે। સાથે જ ડ્રોન સર્વેલન્સ દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી ભક્તો નિરાંતે દર્શન કરી શકે। આપને બધાને ખબર છે કે ચૈત્રી મુખ્ય તહેવાર છે એના, અને ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યપ્રદેશથી ગુજરાતના વિવિધ ભાગોમાંથી આ માણસો આવતા હોય છે। પાવાગઢ ખાતેનો આ બંદોબસ્ત ખૂબ જ મોટો બંદોબસ્ત હોય છે। આ બંદોબસ્તમાંથી મહીસાગર અને દાહોદ ખાતેથી અને એસઆરપીની કંપની પણ બોલાવવામાં આવે છે। આ વખતે અહીં 2 ડીવાયએસપી, 11 પીઆઈ, 25 જેટલા પીએસઆઈ અને 400 જેટલા હોમગાર્ડના જવાનો અને એક કંપની એસઆરપીનો અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। હાલમાં બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે। લોકો પણ ખૂબ જ માતાજીના ભાવથી દર્શન કરી રહ્યા છે। મધ્યપ્રદેશથી આવતા લોકો પણ રસ્તામાંથી પોતાની જ્યોત લઈ અને પાછા પોતાના મંદિરમાં લઈ જાય છે અને ખૂબ જ શાંતિપૂર્વક પાછા ફરે છે અને ખૂબ જ સારી રીતે દર્શન કરે છે। અહીંયા મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ સ્વચ્છતા બાબતે પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપને બધાને ખબર છે કે અહીંયા રોપવે પણ છે, તો રોપવે ખાતે પણ ખૂબ જ જે યાત્રાળુઓ આવતા હોય કે જે ચાલી ન શકતા હોય એના માટે પણ ખૂબ જ સારી સગવડ છે, પણ ત્યાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે। અમે આપના માધ્યમથી અહીં જે નીચેથી આપણે ઉપર આવીએ છીએ ત્યાં સુધી જે સ્ટોલવાળા છે એને અમે એક વિનંતી કરીએ છીએ કે રસ્તામાં પોતે કચરો ન નાખે, પોતાનો કચરો પોતાની પાસે ડોલ રાખે, બાલ્ટી રાખે, કચરાપેટી રાખે અને કચરો ભેગો કરી અને જ્યારે એથી સફાઈ કામદારો જ્યારે નીચે જાય છે ત્યારે એની સાથે કચરો આપી દે અને સ્વચ્છતા જાળવવામાં તંત્રને અને ખૂબ જ મદદ કરે।